હું બનાવીશ તમને એનએમએસમાં ટોપર બનવા માટે આપણે જે પ્રિપેરેશન હું કરાવું એ કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે ધોરણ 7 એકમ 1 વનસ્પતિના પોષણોનો આપણે પ્રિપેરેશન કરીએ. પહેલો પ્રશ્ન નંબર 1, લીલા વનસ્પતિ પોતાના ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેમાંથી શું કહી શકાય છે? જવાબ છે એ, સ્વાવલંબી કહી શકાય છે. બીજું, આપના શરીર માટે જરૂરી એવા ખોરાકોના ઘટકોને શું કહેવાય છે? જવાબ છે સી, પોષક તત્વો કહેવાય છે. ત્રીજું, નીચેમાંથી કયો સજીવ પોતાના ખોરાક જાતે જ બનાવી શકે છે? જવાબ છે ડી, લીમડો. ચોથું, લીલા વનસ્પતિ ખોરાક બનાવવા માટે નીચેમાંથી શાની આવશ્યકતા હોય છે? જવાબ છે ડી, આપેલા તમામ. પાંચમું, લીલા વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે? જવાબ છે એ, પ્રકાશ સંશ્લેષણ. છઠ્ઠું, શરીરને પોષક તત્વોની જરૂરિયાત શા માટે હોય છે? જવાબ છે ડી, જૈવિક ક્રિયાઓ માટે. એટલે અહીં આપેલા ડી છે 1, 2, 3 બધા માટે એની જરૂરિયાત, બધા જવાબ સાચા છે. બરાબર, એ બી સી બધા જ સાચા છે. આગળ છે 7મું, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે? 7મો છે જવાબ પોષક. 7મો જવાબ છે પોષક. 8મું, લીલા વનસ્પતિઓ ખાલી જગ્યા કહેવાય? લીલા વનસ્પતિઓને સ્વાવલંબી કહેવાય છે. આગળનો 9મો, જે સજીવો સરળ પદાર્થમાંથી પોતાના ખોરાક જાતે બનાવે છે તેને નીચેમાંથી કયા પ્રકારનો પોષણમાં ગણી શકાય? જવાબ છે એ, સ્વાવલંબી પોષણ. 10મું, વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણી શકાય છે? જવાબ છે સી, પર્ણને ગણી શકાય છે. 11, વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ નીચેમાંથી કોણ કરે છે? જવાબ છે એ, મૂળ કરે છે. 12મો પ્રશ્ન, વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહેવાય છે? જવાબ છે એ, પર્ણરંગ. 13મો, બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત નીચેમાંથી કયો છે? જવાબ છે સૂર્ય. 14મો, પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે કોણ મદદ કરે છે? પર્ણને સૂર્ય ઉર્જાની મદદ કરવા માટે કોણ મદદ કરે છે? જવાબ છે એ, હરિત દ્રવ્ય. આગળ 15મો, પ્રક્રિયા પૂર્ણ કરો. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બોદિક પદાર્થ પ્લસ જવાબ છે 15મો બી, ઓક્સિજન. આગળ 16મો, સજીવો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? બી, કોષ. 17મું, પર્ણમાં આવેલા લીલા રંજન દ્રવ્યને શું કહેવાય? જવાબ છે બી, હરિતદ્રવ્ય કહેવાય. આગળ 18મું, પ્રકાશ સંશ્લેષણ લાલ, જાંબલી અને કથ્થઈ રંગને પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ વિશે શું કહી શકાય? જવાબ છે એ, પ્રકાશ સંશ્લેષણ કરી શકે. 19, કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? જવાબ છે આપેલા તમામ. 20મું, વનસ્પતિ નીચેમાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરે છે? જવાબ છે ડી, આપેલા તમામ. 21મું,
21મું, મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવવા સજીવો શું કહે છે? જવાબ છે બી, મૃતોપજીવી. 22, રમેશે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેમાંથી શાનું ઉદાહરણ છે? બી, પરોપજીવી. 23મું, નીચેના પૈકી સજીવોનું ઉદાહરણ કયું છે? જવાબ છે બી, લાઇકેન. 24મું, નીચેમાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે? જવાબ છે સી, કળશપર્ણ. 25મું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. જવાબ છે બી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. 26મું, રાઇઝોબિયમ એ નીચેમાંથી શાનું ઉદાહરણ છે? જવાબ છે એ, બેક્ટેરિયા. 27, ફૂગ માટે શું સાચું છે? જવાબ આપેલા તમામ. 28, નીચેમાંથી કયો પદાર્થ આયોડિનનું દ્રાવણ નાખતા કાળા ભૂરા રંગ આપે છે? જવાબ છે સી, ભાત. નીચેમાંથી સાચું શું નથી? 4 આપેલા છે ઓપ્શન, એમાંથી સાચું શું નથી? તો જવાબ છે સી, લીલા વનસ્પતિ મૃતોપજીવી છે. આગળ, પર્ણનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા છે. તો પર્ણનું મુખ્ય કાર્ય છે ખોરાક બનાવવો. મિત્રો, આવા જ વિડીયો માટે મને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, એટલે નવા વિડીયો તમને મળતા રહેશે. બાય બાય.